તો ગુજરાતમાં 1 જૂનથી સંભવિત વસ્તી ગણતરી 30 જૂન સુધી હાઉસ લિસ્ટિંગ કરાશે। 33 સવાલો દ્વારા ઘરની માહિતી એકત્રિત થશે। ચૂંટણીને લીધે વસ્તી ગણતરી મુલતવી થઈ રહી છે। મકાન તેમજ ઘરેલું માહિતી એકત્રિત થશે। હાઉસ લિસ્ટિંગ અગાઉ સેલ્ફ એમ્યુનેશન 17 મે થી 31 મે દરમિયાન સ્વનોંધણી કરવાની રહેશે। જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ પ્રસિદ્ધ કરશે ગેઝેટ। તો 10 થી 15 મે સુધી કર્મચારીઓની તાલીમ। ગણતરી દરમિયાન દરેક ઘરને ડિજિટલી દર્શાવવામાં આવશે। ડિજિટલી મેટ પર જે રીતે ડિજિટલ ડોટ તરીકે દર્શાવવામાં આવશે અને સીમાંકન વધુ સરળ બનાવવા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, વસ્તી ગણતરીને લઈને શું અપડેટ સામે આવ્યા છે? જે રીતે સ્વનોંધણી કરવાની રહેશે હવે 17 મે થી 31 મે દરમિયાન। જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એટલે વસ્તી ગણતરીની જે પ્રક્રિયા હતી તે પ્રક્રિયા મુલતવી રહી હતી, પોસ્ટપોન થઈ હતી। પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ પણ આવી ગયા છે એટલે વસ્તી ગણતરી પ્રક્રિયા ફરીથી એક વખત શરૂ કરવામાં આવશે। હાલ મુખ્યમંત્રીના કાર્યાલય સુધી આખી ફાઇલ ગઈ છે અને જેની પર મુખ્યમંત્રીની સહી બાકી છે। જે પ્રકારે જાણકારી મળી રહી છે તે પ્રકારે ગુજરાતમાં 1 જૂનથી સંભવિત વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે। આ જે વસ્તી ગણતરી છે તે 1 જૂનથી 30 જૂન સુધી કરવામાં આવશે। એટલે કે હાઉસ લિસ્ટિંગ પ્રોસેસ આ જૂન મહિનાની અંદર ચાલશે। 33 સવાલો દ્વારા ઘરની માહિતી એકત્રિત કરવામાં આવશે। મકાન તેમજ ઘરેલું માહિતી એકત્રિત કરવામાં આવશે અને 17 મે થી આ જે પ્રક્રિયા આખી કરવાની છે એના માટે કર્મચારીઓને તાલીમ આપવી પણ જરૂરી છે। આ કારણોસર 10 તારીખથી 15 મે સુધી 5 દિવસ સુધી કર્મચારીઓની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ 17 મે થી 31 મે સુધી વ્યક્તિ જે તે નાગરિક છે તે પોતાની સ્વનોંધણી કરી શકશે। જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ થોડાક દિવસોમાં હવે આ અંગેનું ગેઝેટ પણ બહાર પાડશે અને ત્યારબાદ ગુજરાતની અંદર વસ્તી ગણતરી પ્રક્રિયા ફરીથી એક વખત શરૂ કરવામાં આવશે। જી નિર્મલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।